વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડા અને બારડોલી તાલુકામાં બપોર બાદ વરસાદને ધમાકેદાર એન્ટ્રી કરી હતી, તો સાંજ બાદ રાત પડતા સાથે સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને ઉનાળાની શરૂઆતમાં સાથે જ ચોમાસાનો જેવો માહોલ સર્જાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ. સુરત શહેરમાં સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. ખેડૂતોની ચિંતા ફરી વધી. જે રીતે હવામાનના પલટો આવ્યો છે અને ઉનાળાની શરૂઆતને તેની સાથે વરસાદ માવઠાની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ખેડૂતો ફરી એક વખત ચિંતિત બન્યા છે. હજુ થોડાક દિવસો પહેલા જ માવઠાના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થવા પામ્યું હતું, ત્યારે ફરી એક વખત 3 દિવસ વરસાદની આગાહીને લઈને વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બેવડી થઈ ગઈ છે. કેરીના મફલક પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઉનાળાને લઈને કેરીના મફલક પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો આગેવાનના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં લેવામાં આવતા બાગાયતી પાકને મોટું નુકસાન થવાની ભીતિ આ માવઠાને લઈને સેવાઈ રહી છે. ઉપરાંત કેરીમાં આવેલા મોર ખરી પડતા આ વખતે કેરીનું મોટું નુકસાન થવા પામશે. શેરડી સહિત અનેક લીલી શાકભાજીને મોટું નુકસાન આ વરસાદના કારણે થવાની ચિંતા ખેડૂતોને સતત સર્જાઈ રહી છે. ફરી શહેરમાં રોગચાળો પણ ફેલાઈ શકે છે. બસ આજના હતા એટલા જ સમાચાર. ફરી મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર ચેનલમાં.